أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागानी अंदर हिकमत नंबर 240 इरशाद फरमावे छे કે એક ગસબી પથ્થર ઘરને બરબાદ કરવા માટે કાફી છે. સૈયદ રઝી કહે છે કે આવી જ એક હદીસ આપણા છેલ્લા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી બયાન કરવામાં આવી છે અને મને આ વાતથી કોઈ તાજુબ ન થયું કેમ કે બંને એક જ જગ્યાએથી ઇલ્મ પ્રાપ્ત કરેલ છે. ઇમામ અલી અલૈહિસ્સલામના નૂરાની કલામમાં ફરમાવે છે કે જે કોઈ હરામ માલ કમાય અથવા બીજા કોઈ પાસેથી બળજબરીથી માલ લૂંટે અથવા કોઈની રજા વગર કોઈનો માલ વાપરવા લાગે તે પણ ગસબી પથ્થરની જેમ જ છે. તેની બરબાદી માટે કાફી છે. એક બહુ મોટા આલિમ કહે છે કે આ હદીસ ફક્ત ઘર બનવા માટે જ નથી. જો કોઈ હરામ માલથી કંઈ પણ ખાય પીવે અથવા કોઈ પણ રીતે નાહક માલ ભેગો કરીને વપરાશમાં લે તેની ઇબાદત તેને કંઈ પણ ફાયદો નહીં પહોંચાડે અને તે હંમેશા નુકસાનમાં રહેશે. આ નુકસાન દુનિયા અને આખેરત બંનેમાં થાય છે. મરહૂમ તબર્રીસી મજમઉલ બયાનમાં ઇરશાદ ફરમાવે છે કે કુરઆનની આ આયત કે જે સૂરે નમલમાં બયાન થઈ છે તેનાથી હું સમજ્યો છું કે જુલમ અને સિતમ તમારા ઘરને બરબાદ કરી દેશે. હવે આ ઘરો તેઓના છે જેઓએ જુલમ અને સિતમ કર્યો હશે એટલે બરબાદ થઈ ગયા અને વિરાન પડેલા છે. અને બેશક આ એક રોશન નિશાની છે તેઓ માટે કે જેઓ એક વિચારવા વળી કોમ છે. છેલ્લે એક હદીસ હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આપ ફરમાવે છે, હરામ માલથી કમાયેલ વસ્તુથી ઇમારતો ન બનાવો કેમ કે તે બરબાદ થઈ જાય છે. જો ઘરથી બરકતો ખતમ થઈ ગઈ હોય, ઘરમાં રહેનારના વચમાં માહોલ તંગ અને કજિયા અને કંકાસ ખતમ ન થતા હોય તો આ તરફ પણ વિચાર કરવો જોઈએ કે કોઈ નાહક અને હરામ માલ તો ઘરમાં નથી આવી ગયો ને. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.